કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે સંસાધન એટલે શું, સંસાધન શબ્દનો અર્થ જાણીએ. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધન કોને કહે છે? તો પૃથ્વી પર સહેલાઈથી મળી રહેતા અને માણસને ઉપયોગમાં આવતા કેટલાક કુદરતી પદાર્થો એને સંસાધન કહેવામાં આવે છે. આપણે અંડરલાઈન કરીશું મિત્રો. બીજું, હવા, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ કેટલાક ખનિજોના રૂપમાં આપણને મળેલી જે કુદરતી બક્ષિસ છે એ કુદરતી સંસાધન કહેવામાં આવે છે. સંસાધનો એ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાય છે અને એના દ્વારા લોકોની શક્તિ અને સમૃદ્ધિ એના પર આધાર રાખે છે, સંસાધનો પર આધાર રાખે છે. અને સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ પણ છે. સંસાધનો ખૂબ જ ઉપયોગી છે અને સંસાધનો પર જ રાષ્ટ્રનો વિકાસ રહેલો છે. અને સંસાધનોને વધુ ઉપયોગી આપણે બનાવી શકીએ છીએ, પરંતુ એના માટે વિવિધ ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે. વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા આપણે આ સંસાધનોને વધારેમાં વધારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ થયું સંસાધનનો અર્થ. હવે આપણે સંસાધનોના પ્રકાર જોઈએ. સંસાધનોના પ્રકાર આપણે જોઈએ તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનો આપણને ખૂબ ઉપયોગી છે, ખૂબ જરૂરી વસ્તુ છે સંસાધનો. અને સંસાધનો ક્યાં ક્યાં ઉપયોગી છે? તો ખેતી, ઉદ્યોગો અને પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ આ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી અને આપણને ઈંધણ મળે છે આપણને, બરાબર ને, અને ઉર્જા તરીકે આપણે સંસાધનો ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે, કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. સંસાધનોને બે જૂથમાં વહેંચવામાં આવે છે, એક તો કુદરતી અને બીજું માનવ નિર્મિત. એમાં ભૂમિ, જળ, ખનિજો અને જંગલો એનો સમાવેશ તેમાં થાય છે, કુદરતી સંસાધનોમાં થાય છે. અને કુદરતી સંસાધનોમાં પણ પાછા બે પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક. એમાં ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે,
જ્યારે જંગલો અને પ્રાણીઓ એ કેવા સંસાધનો છે? જૈવિક સંસાધનો છે, બરાબર ને? જૈવિક એટલે કે જીવંત. એમ જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. માનવ નિર્મિત સંસાધનોમાં શું આવે છે? તો માણસે બનાવેલા ઔદ્યોગિક એકમો એટલે કે કંપનીઓ, કારખાનાઓ, કોઈ સ્મારક બનાવ્યું હોય, ચિત્રકળા તૈયાર કરી હોય, સામાજિક સંસ્થાઓ બનાવી હોય, એ માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલ જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ શેમાં થાય છે? માનવ સંસાધનમાં થાય છે. માણસમાં રહેલી બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય એનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે. એટલે માણસ પણ એક માનવ સંસાધન જ ગણાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કુદરતી સંસાધન ક્યારે વિકાસ પામે? જ્યારે માનવ સંસાધન હોય તો જ કુદરતી સંસાધન વિકાસ પામી શકે છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. કેટલાક સંસાધનો કેવા છે કે એનો સમયગાળો ચોક્કસ હોય છે, એ સ્વયં નિર્માણ પામે છે, પોતાની જાતે એ નિર્માણ પામે છે, પોતાની જાતે એ જન્મ લે છે, ચોક્કસ છે. એમ ઝાડ, પાન, પશુ, પક્ષી એમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે, એમને કોઈની જરૂર પડતી નથી. એમ આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે. જે ઝાડ, પાન છે, વનસ્પતિ સંપત્તિ છે, અને ત્યારબાદ વન્યજીવો છે, પ્રાણી, પક્ષીઓ, એ લોકોને નિર્માણ જે સમયગાળો હોય છે એ ચોક્કસ હોય છે. એ ચોક્કસ સમયમાં જન્મ લે છે, નિર્માણ પામે છે. હવે આગળ આપણે જોઈએ સંસાધનોના સંરક્ષણ. સંસાધનો તો આપણી પાસે હોય, પરંતુ એનું સંરક્ષણ એ ખૂબ જ જરૂરી બાબત છે. અને એનું સંરક્ષણ જો થાય તો જ તેનો આપણે યોગ્ય ઉપયોગ લઈ શકીએ છીએ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. કુદરતી સંસાધનો જે છે એ મર્યાદિત પ્રમાણમાં છે. એ ગમે ત્યારે ખૂટી શકે છે. જ્યારે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. આપણી જરૂરિયાતો કદી પણ ખૂટતી નથી. આપણને રોજબરોજ કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી જ રહે છે. એટલે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને છેલ્લા કેટલા સમયથી ટેકનોલોજી એટલી તો વિકસી છે, અસાધારણ રીતે વિકાસ પામી છે ટેકનોલોજી, અને બીજી બાજુ વસ્તી વિસ્ફોટ પણ એટલો જ વધારે થયો છે. વસ્તીનું પણ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એના કારણે જે સંસાધનો છે એ સંસાધનોનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. અને આ પરિસ્થિતિ વિશે જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો એના પરિણામો આપણે ભોગવવા જ પડશે. અને પરિણામો પણ કેવા? ખરાબ પરિણામો, માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે આપણે સંસાધનોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. આપણી જે ભવિષ્યની પેઢી છે એમના માટે આ સંસાધનોનું સંરક્ષણ થવું ખૂબ જ જરૂરી બાબત છે. અને સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. સંસાધનોનું રક્ષણ એટલે શું? તો રક્ષણ આપણે કેવી રીતના કરવું, એનું સંરક્ષણ કેવી રીતના કરવું? તો આપણે સંસાધનો જે છે, કુદરતી સંસાધનો છે, માનવ સંસાધન છે, એનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જ્યાં જરૂર છે
ત્યાં જ અમુક વસ્તુઓ વપરાવી જોઈએ. જ્યાં જરૂર નથી તે વસ્તુઓનો ઉપયોગ ત્યાં થવો જોઈએ નહીં. આ રીતે આપણે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આપણે સંસાધનોનું રક્ષણ કરી શકીએ છીએ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. કેટલાક સંસાધનો કેવા હોય છે? નવીનીકરણીય સંસાધનો હોય છે. એ અખૂટ હોય છે અથવા તો ચોક્કસ સમયમાં એની પૂર્તિ થઈ શકે છે, એના હિસ્સાની પૂર્તિ થઈ શકે છે. તેમાં શું આવે છે? જંગલો, સૂર્યપ્રકાશ. જ્યારે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પાછા ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. જંગલો અને સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધનો ગણાય છે અને પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ એ અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. હવે આપણે સંસાધનો જોઈએ. ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન જ છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે ભૂમિ સંસાધન વિશે જોઈએ. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા કરતાં અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીન કોને કહેવામાં આવે છે? કે ભૂસપાટીનું ઉપલું પડ કે જેના પર શું ઉગે છે? વનસ્પતિ ઉગે છે, એને આપણે જમીન કહીએ છીએ. જમીન એ પૃથ્વીના પોપડા પરના ઘણા બધા કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ એટલે કે જમીન. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચકણ કે જે અજૈવિક છે એને શું કહેવામાં આવે છે? રેગોલિથ કહેવામાં આવે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા શું બને છે? જમીન બને છે. અને ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. દેશની જમીનની ગુણવત્તા કેવી છે, એનો પ્રકાર કેવો છે, એના પર દેશનો આર્થિક વિકાસ ટકેલો હોય છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ પ્રકારની જમીન. ભારતીય કૃષિ સંશોધને ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમાં વહેંચી છે? 8 પ્રકારમાં વહેંચી છે. તે આપણે અહીં જોયું. હવે આપણે આગળ જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ થતું રહે છે. જમીનનું ધોવાણ ગતિશીલ હવા અથવા તો પાણીથી થાય છે. જેમ કે વરસાદ પડ્યો હોય અને એ પાણી કેવું હોય છે? ગતિશીલ હોય છે, વહી જતું હોય છે. એ વહી જતું પાણી અને જે વહેતી હવા હોય છે, જે જોરથી જે પવન ફૂંકાય છે, એ વહેતી હવા, એના દ્વારા જમીનનું ધોવાણ થાય છે. આ 2 પ્રકારે જમીનનું ધોવાણ થાય છે. અને જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા, આ જે કુદરતી બળો છે કે કુદરતી પાણી આવે, કુદરતી હવા, એના દ્વારા જે જમીનના ઉપલા કણોનું સ્થળાંતર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ
જતું રહે છે એને જમીનનું ધોવાણ કહેવામાં આવે છે. જમીનના જે ઉપલા કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામે છે એને જમીનનું ધોવાણ કહે છે. અને આવું થવાથી શું થાય છે, જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટી જાય છે અને જમીનની જે ખેતીની જે ઉપજ હોય છે, ખેતીની જે ઉત્પાદકતા હોય છે એ ઉત્પાદકતા ઉપજમાં ઘટાડો થાય છે. તેથી આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ અને આપણે જમીનનું સંરક્ષણ કરવું જોઈએ. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપણે જોઈએ. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન રહે છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. જમીનનું ધોવાણ અટકાવવા આપણે શું કરવું જોઈએ, તો વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીન હોય એમાં શું કરવું જોઈએ, આપણે વૃક્ષો વાવવા જોઈએ. અને જ્યાં ઢોળાવવાળી જમીન હોય ત્યાં આપણે કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. કારણ કે ઢોળાવવાળી જે જમીન છે એ જલ્દી ઢસી પડે છે અને એ જમીનનું ધોવાણ જલ્દી થઈ જાય છે. તો ત્યાં આપણે પગથિયા જેવા બનાવીને એમાં ખેતી કરવી જોઈએ. એટલે પગથિયા પદ્ધતિ ખેતી કરવી, જેથી ત્યાં પાણી એક જગ્યા પર રહી શકે અને જે કંઈ પણ આપણે ત્યાં ખેતી કરી હોય તે ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈ ન જાય. એના માટે આપણે પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. બીજું, જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે આડબંધ બાંધવા જોઈએ, બંધ બાંધવા જોઈએ, જેનાથી જમીનનું ધોવાણ અટકી શકે. અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિઓ એટલે કે ઢોરને ચરાવવામાં આવે છે. ચારો જે ચરી જાય છે ઢોરો, એના કારણે જમીન જે છે એ જમીનનું ધોવાણ થાય છે. એટલે એ ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. આ રીતે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. એની સાથે સાથે આપણે જમીનનું સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ પણ કરવું જરૂરી છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ તો આપણે રોકવાનું છે, પરંતુ એની સાથે સાથે જમીનની ગુણવત્તા જે છે એ પણ આપણે જાળવી રાખવાની છે. નદીના કોતરો હોય, પહાડી વિસ્તાર હોય, પહાડી ઢોળાવો હોય, એના પર શું વાવવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો ઉછેરવા જોઈએ, જેથી જમીનની જે ગુણવત્તા છે એ ત્યાંની ત્યાં ટકી રહે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને આપણે રોકવા જોઈએ. વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, એટલે કે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. અનિયંત્રિત જે ચરાણ, આપણે પહેલાં વાત કરી છે તે કે ઢોરો જે ચરાણ ચરી જાય છે એને આપણે અટકાવવું જોઈએ. એનાથી પણ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે ચરાણથી, એટલે એ ચરાણને આપણે અટકાવવું જોઈએ. અને કેટલીક જમીન ફળદ્રુપતા ગુમાવી બેસેલી હોય છે, એ ફળદ્રુપતા ગુમાવી બેસે એના માટે આપણે જમીનમાં પાછું પુનઃ સેન્દ્રિય ખાતર ઉમેરવું જોઈએ. પાછું ખાતર, એમાં સેન્દ્રિય ખાતર નાખવું જોઈએ અને જમીનની ફળદ્રુપતા આપણે પાછી લાવવી જોઈએ. આમાં સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી છે. દરેક જણે સમૂહમાં સહિયારો પ્રયાસ કરવો ખૂબ જરૂરી છે ભૂમિ સંરક્ષણ માટે. દરેક ખેડૂત આ રીતે ભૂમિ સંરક્ષણ કરશે તો જ એમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ અને જમીનને આપણે ફળદ્રુપ કરી શકીએ છીએ, જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ છીએ અને આ રીતે આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ છીએ. એમાં સૌનો સાથ ખૂબ જ જરૂરી છે. પ્રવૃત્તિ: વિવિધ પ્રકારની જમીનની નમૂના એકત્ર કરી તેનું પ્રદર્શન ગોઠવવું. તમારે વિવિધ જમીનના નમૂના, જેમ કે લાલ જમીન, કાળી જમીન, કોઈ કાંપની જમીન હોય એટલે કે ખાતરવાળી જમીન, કાંપની જમીન એટલે રણ પ્રકારની જમીન હોય કોઈ જગ્યાએ પર્વતીય જમીન હોય,
કોઈ જગ્યાએ જંગલ પ્રકારની જમીન હોય, કોઈ જગ્યાએ દલદલ પ્રકારની જમીન હોય, તો એવી જે જમીનો છે એને તમારે ભેગા કરીને એનું અવલોકન કરવાનું રહેશે. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ, એમાં આપણે સંસાધનોના પ્રકાર જોયા, સંસાધનોનું સંરક્ષણ થવું ખૂબ જરૂરી છે તે પણ આપણે જોયું, અને સંસાધનોના પ્રકારમાં આપણે ભૂમિ સંરક્ષણ વિશે માહિતી મેળવી. જમીનના પ્રકાર જોયા, જમીનનું ધોવાણ એનું સંરક્ષણ અને જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જોયા, જમીનને ફળદ્રુપ કેવી રીતે બનાવી શકાય તે આપણે જોયું. હવે જળ સંસાધન વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીં સુધી આપણે વાંચન કરીશું. થેન્ક યુ.